ગાંધીધામના ભારતનગરમાં મોબાઈલની દુકાનમાંથી ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરનાર બે શખ્સોને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે। ગાંધીધામના ભારતનગરમાં રહેતા અમિતભાઈ ચમનલાલ સાયતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સોમવારે રાત્રિના ભારતનગર ખાતે મુખ્ય બજારમાં આવેલી તેમની જલારામ મોબાઈલ નામની દુકાન વધાવી ઘરે આવ્યા હતા। બીજા દિવસે દુકાને ગયા ત્યારે દુકાનમાંથી રિપેરિંગમાં આવેલા અલગ અલગ કંપનીના 5 મોબાઈલ ફોન અને 2 પાવર બેંકની ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું। આ અંગે પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે। આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી મળેલ બાતમીના આધારે ઋષિ શિપિંગ પાસેથી આ ચોરીને અંજામ આપનાર મનીષ મીઠુભાઈ રતડ અને નિખિલ રતનસિંહભાઈ મહેશ્વરી રહેવાસી બંને મહેશ્વરી નગર ગાંધીધામ તેઓને પકડી પાડીને તેમની પાસેથી ચોરીમાં ગયેલ 5 મોબાઈલ ફોન અને 2 પાવર બેંક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।